અમે નીકળી ગયા છીએ ચોટીલા જવા માટે. અમાર બોણી છે ને જાતે ચોટીલા ચડવાનું છે. લ્યો લ્યો બરાબર છે, લ્યો તમ તારા ના લેવા પડે. ફાઇનલી આપણે મેઇન ગેટ છે આ. બોલો રે બોલો. બોણી એક લીગલી ચડે છે. તો ગાઈસ બોણી ચડવાનું ચાલુ કરી દીધું છે. ગલ્લી ચડે. હા બરાબર. ચલો ગાઈસ વિડીયો તો વાયરલ થઈ જ જશે. અરે વાહ, ચડો. આગળ જોઈને ચડવાને નહીં જોવાનું. એ આગળ જાતે રહેજો. લે સર જલ્દી જો પકડતા રહે. બોલી થાકતી જ નહીં, છુટ્ટી મેલ દો. તો ગાઈસ આ છે મંદિર. તો નમસ્કાર વાલા, હું રાખું બ્લોગર બિલોડા ગુજરાતનો આદિવાસી. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈસ આજે અમે નીકળી ગયા છીએ ચોટીલા જવા માટે. તો સવારના અત્યારે વાગી ગયા છે 8:30 અને પહોંચી ગયા છીએ અમે અમદાવાદથી આગળ. ચા પીવા માટે અહીંયા ઊભા રહ્યા છે. થોડો ઘણો રેસ્ટ લઈએ અને ચા પીએ એમ કરીને થોડી વાર ઊભા રહ્યા છીએ. બરાબર. હજી તો ઘણું બધું કિલોમીટર કાપવાનું છે અમારે અને ટાઈમનું કંઈ નક્કી નહીં. અમે લગભગ 12 વાગ્યા પછી પહોંચ્યું એવું કહે છે ડ્રાઈવર, એટલે એની ઉપર ખબર પડે. બરાબર. તો બને રહેજો આ બ્લોગમાં. બહુ જ ઇન્ટરેસ્ટિંગ બ્લોગ રહેવાનો છે અને વિડીયો સારી લાગે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. બરાબર. તો ચલો ગાઈસ તો વિડીયોને જલ્દીથી કન્ટિન્યુ કરીએ. ફાઇનલી ગાઈસ અત્યારે અમે ચા પી લીધી છે અને ગરમ થઈ ગયા છીએ. થોડું લોંગ ચલાવી લીધું પછી અમને અહીંયા ખોરા થઈ ગયા પછી ગરમ થઈ ગયા. બરાબર. અને હવે નીકળીશું એટલે હવે કેટલા કિલોમીટર કાપીને અમે રેસ્ટ લઈએ કંઈ નક્કી નથી, પણ જોઈએ આપણે આગળ ક્યાં ઊભું રહેવા જેવું છે. બરાબર. તો જો અમે આજે 12 જણા છીએ. બરાબર. અને બહુ જ મોજ કરવાની છે. ચામુંડ માતાના મંદિરે જઈએ છીએ ચોટીલા. બરાબર. તો બને રહેજો આ વ્લોગમાં લાસ્ટ સુધી. તો ગાઈઝ જો તમે આજુબાજુ આપણે સાધનો ચાલુ જ છે અમાર અને વોઇસ તમને કેવો મળી રહ્યો છે જલ્દી કોમેન્ટમાં બતાવી દો. આપણે આ વ્લોગમાં આપણે આ હોલીલેન્ડ માઇકનો યુઝ થવાનું છે. બરાબર. જેથી તમને પણ ખબર પડે કે આપણે હોલીલેન્ડ માઇકનું વોઇસ તમને કેવું મળી રહ્યો છે. બરાબર. અને જોડે હિના સિસ્ટર પણ આવે છે. ચાલો ચોટીલા ગાઈસ. દીવ પણ છે અમારે. બોણી પણ આવે છે અને બોણીયાઓ બધા એ હાય. ફાઇનલી ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ ચામુંડ માના મંદિરે. હજી પહોંચ્યા નથી. નીચે અહીંયા પાર્કિંગ કરી છે ગાડી અમારી. બરાબર. ક્રુઝર તો જોઈ શકો છો તમે. હજી તો પાર્કિંગ કરીને હવે અમારે પગથિયા ચડવાના છે. ચલો કેવું રહે છે કેવું ને અમને જરૂર બતાવીશ. બરાબર. તો સામે તમને દેખાઈ જ રહ્યું છે મંદિર, ચામુંડ માનું મંદિર. બરાબર. તો ઉપર ચડવાનું છે, પગથિયા ચડવાના છે અમારે. જોવો અમારે અહીંયા ક્રુઝર ગાડી આ બધા હજી ઉતરસ છે. ચલો આજે તો જીજુ લાવી દીધા છે ચશ્મા નવા. આ તો ગોવાથી લાવ્યા છે. જો બીજી વાત છે અમારે બોણી પહેલી વાર આવીશ ચોટીલા જાતે ચડવાનો હતો. મિલ દીધી હવે પગથિયે ના ચડી જાય. હા તને પગથિયે મિલ દીધી તો ઘણા નોને સુરત ચડાવી હતી વિડિયો. જો ગાઈસ અમાર બોણી છે ને આજે જાતે ચોટીલા ચડવાનું છે એટલે પગથિયે હે ના કરે ચડાને આપણે ચોટીલા. જો ગાઈસ બોણી આજે અજાણી થઈ ગઈ છે તો હું લઉં ચાલુ હોત માં ખાવ દો. જો ગાઈ બધા નીકળી ગયા છે મંદિરે જવા માટે લઈ પાણીની બોટલ. જો ગાઈ ચડવાનું છે ઓલા મંદિરે અમારે. હેડતા પગથિયા આવે એટલે પગથિયા ચડવાના છે. તો ગાઈ જોજો એ અમારી જોડે રડસ અને ચાલુ આ ભોણિયા જોડે કેવું જીજુ નું એ વ્લોગિંગ ચાલુ થઈ ગયું છે. ક્યાં જવાના હિના? ચોટીલા. આજા નહીં ચોટીલા? હા ચામુંડ માતાને મળવા. ગાઈસ મંદિરે પહોંચી ગયા. હા, ફાઇનલી આ જો મળવા જવાનું છે. ગાઈસ લ્યો બરાબર છે. લ્યો તમ તારા ના લેવા પડે. બરાબર બરોબર છે ગાઈસ. જીજુન કોમ લઈ લીધું આજે. હો ચલો ગાઈ અમારે પ્રસાદી લેવાનું ચાલુ થઈ ગયું છે. હિના સિસ્ટર ને જીજુ ને બધા પ્રસાદી લઈ રહ્યા છે. આ મેઇન ગેટ છે. અહીંયાથી આપણે પગથિયા જવાનું સ્ટાર્ટ થઈ જશે. ઓરિજિનલ છે એમ કરતો તો ગાઈસ આ તો મને થોડી વાર જોયું પછી ખબર પડી. આ તો ફાઇનલી આપણે મેઇન ગેટ છે. આ ગેટથી અંદર આપણે પગથિયા ચાલુ થઈ જાય છે
એ પગથિયા આપણે ચડીને છેક મંદિરે પહોંચવાનું છે. ચલો આપણે ફોટો પાડી રહ્યા છે હવે. તો ગાઈઝ આજે છે ને ફર્સ્ટ ટાઈમ આવીશું અમારું ભોણી ચામુંડબાના મંદિરે દર્શન કરવા માટે. તો ચલો આપણે અહીંયા ફર્સ્ટ પગથિયેથી જે ચડવાની સ્ટાર્ટ કરીએ છીએ. હવે સ્ટાર્ટ કરે છે અમારું ભોણી ચડવાનું. જોઈએ છીએ આપણે. હો ચડે છે કે રડે છે? મિલ્યો કેવી સડવા કરે. તો ગાઈઝ અમારે અહીંયા કંકુના ચાલલા કરતું જવાનું છે છેક મંદિર સુધી. સિસ્ટર ચાલલા કરતી આવશે, અમે આમ જોડે ચાલશું, બરાબર ને? પહેલા તો અમે ચાલ્લો કરી દઈશું, પછી આપણે ચડવાનું સ્ટાર્ટ કરીશું. બસ જો કઈ થાય ઓગળી ફેરવે. જો તમે હિના સિસ્ટરને ચાલ્લો કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ફર્સ્ટ પગથિયું આપણે ચાલ્લો કરવાનું સ્ટાર્ટ થાય છે અને હવે સેકન્ડ પગથિયું. એક પગથિયે 5 ચાલ્લા થઈને આગળ જાય છે સિસ્ટર. બાજુમાં અમાર પોણી જાતે ચડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે પગથિયે. સાથીઓ કરજે જી. હા એક સ્વસ્તિક દોરાઈ રહ્યો છું ગાઈસ. હા એ ભૂરી. તો ગાઈસ પગથિયે ચાલ્લા કરતા જતા હતા ને વચ્ચે પહેલું મંદિર છે આ. ત્યાં પણ અમારે ચાલ્લા કરીને પછી આગળ જઈશું આપણે. જુઓ તમે આ ફર્સ્ટ મંદિર છે અહીંયા. ભોણીને દર્શન કરવાથી લાગે. જો ચલો ગાઈઝ આપણે ફર્સ્ટ મંદિર હતું ને ત્યાં આપણે ચાલ્લા થઈ ગયા છે અને હવે આપણે ચાલ્લા કરી દઈશું. પછી આપણે ઉપર ચડવાનું ફરી સ્ટાર્ટ કરીશું. શું કરલે તો ગાઈઝ હવે આપણા ચાલ્લા કરી દઈશું, પછી આપણે આગળ પગથિયા ચડવાનું ચાલુ કરીશું, બરાબર? તો ગાઈઝ અમને તો ખબર નથી, આ ખાસ સૂચના પણ અહીંયા છે બોર્ડ મારેલું. હવે આગળ છે ને હમણાં ચાલ્લા નથી કરવાના, પણ આ 6 પગથિયા કમ્પ્લીટલી અમારે ચાલ્લા થઈ ગયા. એના પછી અમારા માનતા અહીંયા પૂર્ણ થયેલી કહેવાય. તો ચલો હવે આપણે અહીંયાથી ચાલવાનું સ્ટાર્ટ કરીશું. તો ગાઈઝ આ છે આપણે મેઇન ગેટનો અંદરનો વ્યૂ, બરાબર? કેવું દેખાઈ રહ્યો છે. તો ગાઈઝ મમ્મી અહીંયા પહેલી વખત આવ્યા હતા ને તો અડધે નતા ગયા. તો ગાઈઝ મમ્મીને ચાલવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ચાલતા છેક સુધી જાય છે નહીં હતા જોઈએ આપણે. મમ્મીને તો પગમાં ચાલાતું પણ નથી. તો ગાઈઝ અહીંયાથી આપણે પતરા લગાવેલા છે ગાઈઝ. તો ગાઈઝ સિસ્ટરને તો એવું વિચાર્યું હતું કે અહીંયા બધા પગથિયે 5 ચાલ્લા કરીને ઉપર ચડવાનું, બરાબર? પણ આ બોર્ડ તો પેલું મારેલું જ હતું પણ અમને વાંચ્યું નહોતું. તો સિસ્ટર તો બસ એટલા ચાલ્લા કર્યા છે. ત્યાં મંદિરે પહેલું મંદિર છે ને ત્યાં દર્શન કરીને નવું આવ્યું છે ને. હા પેલા આવું હતું, હવે નથી. હોય તો વહેલાઈ જશે અત્યારથી. મમ્મી તો ચડે છે, જોઈએ આપણે અડધે ચડતી ચડે છે કે પછી છેક સુધી ચડે છે. પપ્પા જોડે આવી હતી મમ્મી તો ત્યારે તો ચડી જ ના હતી હતી. કતરા પગથિયા ચડતી હતી મમ્મી? પપ્પા હતી આજે તારે નહીં ચડતી હતી? ઓહ. તો ગાઈસ જુઓ તમે હાથ કરીને બધાને ચડવાનું છે. ઓ જો પકડ તરે. ઓ એમ તરે. જય માતાજી, જય માતાજી, જય માતાજી. બોલો રે બોલો. હાસ ગાઈસ એવું નથી, થાક નહીં લાગે પણ આપણે દર્શન કરવા છે પછી બસ જવું ચડવું તો ચડવું પછી, બરાબર ગાઈસ? મમ્મીને થોડું લાગે છે આગળ પાછી થઈ જાય છે એવું લાગે. ચડી તો જાય, થોડો રેસ્ટ લેવો પડે, બરાબર? અહીંયાથી કેવું સીન લાગે છે જોજો. નીચેનું બધું પવન એવો આવે છે ને ઠંડો. ક્યાં હુઆ કેમ થાય? સો ગાઈસ મમ્મીને તો તકલીફ ચાલુ થઈ ગઈ હેડવામાં, ચાલવામાં, પગથિયા ચડવામાં, બરાબર? એટલે બધા આગા પાછી કરે છે કે મમ્મીને લઈ જઈએ કે મૂકી જઈએ. મારે તો કેવું છે, આટલું ચડ્યા તો આગળ પણ ચડી જવાશે. જો ગાઈસ મમ્મીની તબિયત બગડી ગઈ તો મમ્મી તો લગભગ 100 પગથિયા નહીં ચડી જાવ. તો ગાઈસ 50 જેવા પગથિયા ચડ્યા અને મમ્મીને તો થાક લાગી ગયો ને ઉકાળો ચડી ગયો, નામ તેમ થઈ ગયું છે બધું. મમ્મી કેવા લાગે તમે જો હું અહીંયા બેસું છું એટલી વારમાં તમે આવો. કેવું દેખાય જો ગાઈસ, ખતરનાક સીન લાગે છે. જો ગાઈસ ભોણી એક લીગલી ચડે છે. તો ગાઈસ ભોણી ચડવાનું ચાલુ કરી દીધું છે. ગલ્લી ઓ ચડે છે ચડવા દો તમે તાર, બરાબર? હા બરાબર. ચલો ગાઈસ વિડીયો તો વાયરલ થઈ જ જશે. અરે વાહ. ચડો.
આગળ જોઈને ચડવાને નહીં જોવાનું એ આગળ જાતે રહેજો લે સર હેડ જલ્દી ચડો 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 ના કાઠી છો ગાઈસ તો ગાઈસ વહેલાઈ ગઈ છે થોડી વાર માટે બેહીને પછી પાછું પગથિયા ચડવાનું સ્ટાર્ટ કરીશું બોલી થાકતી જ નહીં છુટ્ટી મેલ હેડો અડધા પગથિયા ચડી જાય ગાઈસ ત્યારે જઈને થાક પણ લાગ્યો છે તો ગાઈસ અહીંયાથી સીન કેવું દેખાય જો ગાઈસ આ મંદિર છે આ મંદિરની સામે સામે એવું સીન મસ્ત લાગી રહ્યું છે ગાઈસ તો ગાઈસ ઘણી પગથિયા ચડીએ છીએ 600 પગથિયા છે એમ કે છે સિસ્ટર તો હોય બેસી જશે ખબર જ નહીં મનતું હોય આટલે આવીને બેસી જશે માતાજી માટે શું કેવું બોલો બીજું કઈ કેટલા વર્ષ પછી આવ્યા છો તમે હોય 9માં હતા ત્યારે આવ્યા હતા મને તો કંઈ ખબર જ નહીં ગઈ ક્યારે આવ્યો યાદ જ નહીં ગઈ પણ હા બે વખત હું આવેલું છું એટલું ખબર તમે ચોટીલા આવીને કેવું લાગી રહ્યું છે હવે મજા આવી ગઈ પૂરું સડી ગયા તમે ચો છે મંદિર કઈ બાજુ ઓહો આવી રહ્યું ને ખાઈ હાસું ચીજું પોખી ગયા છે ખબર જ નહીં માનતો હજી તો લગભગ અડધા થયા પગથિયા એમ કરતો હતો એ તો મને કેવું લાગી રહ્યું છે મને મજા આવી સડીને હા મંદિર દર્શન કરે તો ના રે ના તમને પાછું પણ આટલું બધું નજીકમાં માઇક કેમ રાખો આટલું રાખો તો પછી તમે કોની જોડે આવ્યા છો હોય માસા પેલા માસા ભેગા મોટા માછા તમારા મમ્મી પપ્પા કોઈ નહીં આવ્યું હોય અરે પાછળ જોવા ઓ આ તમારી મમ્મી છે એવું છે અને પેલું કોણ છે કોણ એ આવે મારા પપ્પા છે ઓહો તમે કાઠિયાવાડી હો એક ક્યાંથી આવો તમે તમે ક્યાંથી આવો અમે બોટાદ બોટાદથી આવો તમે કાઠિયાવાડી છો એમ હા કાઠિયાવાડી છો માઇક હોમ પકડો હા કાઠિયાવાડી છો એમ ને કેસીને બોલો છો સો ગાઈસ જો તમે આ પાછળનું કેવું લાગી રહ્યું છે ખતરનાક સીન લાગે છે ગાઈસ એક નંબર બાકી ઘર જ ઘર છે આ બાજુ ખતરનાક ચેક પોગી જશે હો મંદિરે હવે ઓ હા લોકો તો થાકી જ જાય છે ચડતા ચડતા થોડી વારમાં થાકી જાય આ છે ગાઈ જો મેઇન મંદિર આ મંદિરે પહોંચી ગયા છીએ ઘણા બધા શ્રદ્ધાળુઓ આવ્યા છે અહીંયા તમે ક્યાંથી આવો છો કોણ કોણ આવ્યા છો તમે અમે મારી ફેમિલી બધા બધા આવ્યા બે હાડુ પછી મારું ગોડું મારું બેસોડો મારો હાહુ હારો અને મને ઓળખો છો મારો હાડો મને ઓળખો છો તમે હા ઓળખું છું ને તમને કેવી રીતે બ્લોગ બનાવો છો હા જોઉં છું તમારા બ્લોગ પર રોજ જોઉં છું જો ગાઈસ ફાઇનલી અમારે છે ને અહીંયા ચપ્પલ પગરખા તો અહીંયા કાઢી જવાનું છે આગળ અહીંયા પગરખા મૂકવા માટે મોટું સ્ટેન્ડ મૂકેલું છે આ સ્ટેન્ડે આપણે ચપ્પલ ઉતારી દઈશું મૂકી દઈશું તો મૂકી દીધા અમારે શું જોઈએ બરાબર આ છે મંદિર ગાઈઝ મંદિર પરિસરમાં બૂટ ને ચપ્પલ પહેરીને આવવું નહીં જો ગાઈઝ આવી રીતે કંઈક અલગ માનતા રાખે છે આવી ભૂલ કરે છે જીજુ યાર ટોપી વગરનું શ્રીફળ લઈને આવી ગયા છે આવી ભૂલ ના કરાય જીજુ અંદર બીજું લેવા કાઢ્યા મને તો ગાઈઝ અલગ માનતા હોય છે બધાની તો જીજુને કંઈક અલગ માનતા રાખેલી છે આવી જ રીતે બરાબર જો ગાઈસ માર ભોણી છે ને એકલી ગલ્લે શેક ચડી ગઈ તો ગાઈઝ આ બાજુ તો ખેતરો દેખાય છે જો તમે ચલો ગાઈઝ આવી ગયા છીએ મંદિરની અંદર ફોટો શૂટિંગ અહીંયા એલાઉડ નથી પણ ટ્રાય કરીશું એક અવાજ આવશે ને તો લપ લઈને આપણે મોબાઈલ મૂકી દઈશું બરાબર શ્રદ્ધાળુઓ કેટલા છે અહીંયા તમે જોઈ શકો છો જો અહીંયાથી દેખાય છે અંદરનો વ્યૂ દેખાય છે આ છે ચામુંડમાનું મંદિર અહીંયા અંદર પૂજારી બેઠા છે અહીંયા ગાઈઝ જીજુ દર્શન કરી લે પછી આપણે આગળ જઈશું એટલે શું કે વિડીયો પણ બની જાય જીજુનો બરાબર ને એટલે જીજુનું ફાઇનલ થઈ ગયું છે હવે દર્શન માનતા જે હતી એ પ્રમાણે તો ગાઈઝ આ છે મંદિર છે અંદર આવી રીતે દેખાઈ રહ્યું છે ફાઇનલી તો ગાઈઝ ફોટો તો વિડીયોગ્રાફી તો કરવા દેતા નથી પણ સાઈડમાં આવીને કરું છું થોડું ઘણું ચલો ફાઇનલી ગઈ આપણે દર્શન થઈ ગયા છે મસ્ત રીતે ગઈ અહીંયા પૂજારી ગયા હતા બરાબર અંદર તો ત્યાં એમનું કોન્ટેક્ટ થઈ ગયું છે આઈડી માંગતા હતા આપણી યુટ્યુબ આઈડી કઈ છે તમે બ્લોગ બનાવો છો મેં કીધું હા હું બ્લોગ બનાવું છું હા આખું બ્લોગર તો એમને જોઈ લીધી છે બરાબર તો
સાચો હશે આપણે કોમેન્ટ કરે. આ બહાર આવી ગયા છે હવે. ચલો શ્રીફળ અહીં વધેરવું. અહીંયા મારેલું જ છે બોર્ડ શ્રીફળ વધારવા માટે. તો ગાઈસ માતાજી જાગી ગયા હોય યાર, અમારું કામ પૂર્ણ થઈ ગયું. આ માઇક મળી ગયું યાર. બિચારું એક નાનું છોકરું હતું તો એને મળ્યું હતું પણ એ આપી દીધું એને. હું તો કનેક્ટ કરતો કરતો આગળ આવ્યો ને તો મળી ગયું. હાલ કેવું કે બિચારો આવી ગયો. થેન્ક યુ ભૈયા. ત્યાં દર્શન કરી પછી બહાર નીકળ્યા ને વખત તમારે અહીંયાથી નજર પડી ગઈ ને તો ગાઈસ આ મોરબીના છે અને અહીંયા દર્શન કરવા માટે આવ્યા ચોટીલા ધામ. બરાબર મારા ભાણિયા જેવો જ એક છોકરો છે એમની જોડે આવ્યો હતો તો સારું થયું મળી ગયું. તો ગાઈ શ્રીફળ તો ફોડી નાખ્યું. આપણે બીજી ચર્ચા કરવા રહ્યા. ના તો નહીં પાપું હોતે સોંથી આપતો જોતો જો તમે મળ્યું હોય તમે કહેજો કે ન કે કનેક્ટ થજો એમ કહેજો કે ચલો ગાઈસ અને સારું લાગ્યું મને કે આ માઇક મળી ગયું. બાકી મને પહેલી વાર જ અહીંયા લઈને આવ્યો છું ને પહેલી વખત જ માઇક ખોવાઈ જાય કેવું લાગે થાય. તો ગાઈ શ્રીફળ ફૂટી ગયું. પ્રસાદ બની ગઈ છે અમાર. જો ગાઈ મસ્ત શ્રીફળ ફૂટ્યું. વાહ એકદમ પતલું છે નહીં, નવું છે નવું નારે. હા ગાઈઝ બધા દર્શન કરીને બહાર આવી ગયા છે. થોડી વાર બેસીશું પછી થોડા ઘણા ફોટો પણ પાડવાના છે. તો ગાઈઝ આ તો પ્રસાદ છે શું સહી જ નહીં સમજ પડતી. હા સાલું પડી જાય. ઓ હડોમાં હોતી ને અલા ડોળમાં લાવેલો તમે નહીં લેવાતું એમ. સો ગાઈઝ મોટો બેલ છે જો તમે ફોટો અહીંયા જ પાડતા હોય બધા લોકો એવું લાગે છે ગાઈઝ. ફાઇનલી આપણે શ્રીફળ વધેરી દીધું છે અને બધા જઈએ છીએ હવે આગળ. અહીંયા ચામુંડમાના દર્શન કરીને પછી જે ફોટોગ્રાફી કરે છે બધા એ પ્લેસ હું તમને બતાવું. બરાબર મેઇન પ્લેસ આ અહીંયા ફોટો ના પાડ્યો તો લાગે જ નહીં કે ચોટીલા આવ્યા. તો તમે જોઈ શકો છો આ પાછળ જે માં લખેલું છે અને ઉપર ત્રિશુલ છે. અહીંયા ફોટોગ્રાફી કરવા માટે બધા ચાલુ જ છે. એક પછી એક ફોટોગ્રાફી કરી જ રહ્યા છે. તો ગાઈઝ ચામુંડમાના મંદિરે આવીએ ને આ લોકેશન પર ફોટો ના પાડીએ તો લાગે નહીં કે આપણે ચામુંડમાના દર્શન કરીને પાછા જઈએ. બરાબર ગાઈઝ એવું લાગે જ નહીં કે મંદિરે દર્શન કર્યા હોય એવું. કેમ કે આનું એક તસવીર ના હોય આપણી જોડે તો લાગે જ નહીં. એવું ગમે તે ચામુંડમાના દર્શન કરવા માટે આપતા હશે ચોટીલા તો અહીંયા ફોટો તો જરૂર પડતા હશે. તમને ખબર જ હશે આ જ લોકેશન છે મેઇન. અહીંયા મોનતા રાખવાનું એવું લાગે તમને આવું હું કરવા મૂકો છે અહીંયા કંઈક માનતા હોય ને તો પૂરી થાય ને તો અહીંયા સિક્કો રહી જાય છૂટી જાય. લેડો માનતા હોય મનમાં શું વિચાર જોઈએ આનો એ 2 રૂપિયા રેટ નહીં કરવી સીધા જશે હવે ગલ્લા પેલામાં કરો નથી જો ભાઈ. હાય જીજુન તો ગયા અંદર. ના માર તો ત્યાં રૂકાઈ ગયો જો જીતે છે. હા હવે સિસ્ટર લગાવે છે અહીંયા. બરાબર જોઈએ ટ્રાય કરીએ આપણે. લે અલા મૂકી દે કવાય જય વળી હું ઓ એમ તો હજી જાઓ તો મને લાગે કે યાર ઓ વાણા ખડામ તો આગળ મિલી જાત્રે જા રને રે લે તો ખાઈશ હવે ઓવર થઈ ગયું છે. અલા નહીં રે ગાઈઝ હું પાડું ના કોકનું ઘર હું કામ પાડું સોટા એસા સોટી જો ના પડી જો ના કે મોકજો તું ને. તો ગાઈઝ જોઈ શકો છો મેં પ્રસાદ તો લીધી જ છે પણ મંદિરેથી બહાર નીકળતા અહીંયા સોન પાપડી ચીક્કી અને સાથે સાથે લડ્ડુ અલગ અલગ પ્રકારની પ્રસાદીઓ મળે છે. 50 રૂપિયાનું બોક્સ અને 100 રૂપિયાનું બોક્સ. અલગ અલગ ટાઈપની ચીક્કી છે ગાઈઝ. જો તમે સિંગ ચીક્કી છે તલ ચીક્કી છે આમાં ચીક્કી સોન પાપડી મગજના લાડુ. જો મગજ ના કોમ કરતું હોય તો આ લેવાનું. 100 રૂપિયા વાળી પણ છે અને આ 50 રૂપિયા વાળી પણ છે. બતાવ ગઈ ના એ નાને તો એક હાથે 4-5 લીધા છે ગાઈઝ. ચુરમાલ મગજ લડ્ડુ લીધા લાડવા ઉપડ્યા ગાઈઝ અત્યારે જ ખોલો ને અત્યારે જ ખાઈ બોણિયાની વાતો કેવી. તો ગાઈઝ બોણીને તો અમારે ચાર્જિંગ પૂરું થઈ ગયું તો આ ચાર્જિંગમાં મૂકી છે અત્યારે બોણી. કોમ પતી ગયું તમારે હવે 2 વાંસક જવાનું છે અને જવાનું શું કરવાનું તમારે? હા તો પછી જલ્દી કરો નીકળો હેડો. તો અહીંયાથી જીજુ ડાયરેક્ટ જવાનું છે બોટાદ ગઢડા અને અમે જવાનું છીએ સીધા ઘરે. તો કઈ અગર તમે અહીંયા દર્શન કરવા માટે આવો છો અને પ્રસાદ લેવાની ભૂલી જાઓ છો નીચેથી કોઈ બી કારણોસર કદાચ પ્રસાદ લેવાની ભૂલાઈ ગઈ અને અડધે આવી ગયા છો તમે અને હવે શું કરવાનું તો પછી અડધે આવેલા પાછું ના જવાનું. તમારે છે ને અહીંયા
મંદિરે પહોંચી જવાનું. મંદિરથી બહાર જ અહીંયા મંદિરમાં એન્ટર થતાની સાથે જ તમને અહીંયા પ્રસાદ મળી જાય છે. નારિયેળ છે, આ તે બીજી અલગ અલગ પ્રકારની પ્રસાદો અહીંયા મળી જાય છે ગાઈ, બરાબર. એટલે તમારે અડધે આવીને પાછું પ્રસાદ લેવા માટે નીચે ના જવાનું, બરાબર. આ ધ્યાન રાખવાનું જરૂર. તો ગાઈ નહીં જ્યાં છીએ અમે અહીંયા મંદિરની બહાર રેસ્ટ લેવા માટે થોડો હોલ્ડ લીધો છે. નીચે જવાના હતા તરત જ, પણ વિચાર્યું કે કેમ નહીં અહીંયા મંદિરે આવીએ છીએ આવતા, અને આવતા આપણે લગભગ 5 કલાક જેટલા થાય છે, તો પછી બેસવામાં શું ગાઈ કે વાઇબ્સ કંઈક અલગ જ હોય. મંદિરે આવીએ અને અહીંયા બેસીએ તો એટલે આજે પાછું શું છે ખબર છે, અહીં નાસિકને અલગ અલગ પ્રકારની શાક, બહુ પ્રકારની પ્રસાદ લીધી છે. જો ના તલ મગજ લડ્ડુ કહેવાય. તો ગાઈ આ છે મગજ લડ્ડુ, જેને મગજ ના હોય એ વધારે આ લાડુ થઈ શકે છે, જેનાથી મગજ આવે છે, બરાબર. એ જાય નહીં, ટેન્શન ના લેતા. અને આ છે સોન પાપડી છે, 100 રૂપિયાની પડી છે. ગાઈ આ ચૂરમા લાડુ સિસ્ટરને લઈ લીધું, ચૂરમા લાડુ પણ લીધા છે. એ ના નોનસ નહીં. તો ગાઈજ ये प्रसाद बोटा है हमारे. माँ मम्मी तो यार चढ़ी ना क्या એટલે થોડી કમી લાગે છે અહીંયા મમ્મીની. ચલો સુરમા લાડુ તો આપણે ખાવાનું ચાલુ થઈ ગયું છે અને ટેસ્ટ સારો છે નહીં? કેવો લાગે? તમે હાવ ખાતા નહીં ભાઈ? બેસ્ટ છે ખાધું જ નહીં એમ કે? હા જલ્દી કર, આપણે તલ 30 તે હું હપું છું ને હું એમ કરતું હોય. તો ગાઈ ચપ્પલ ઘરમાં આવી ગયા છીએ અને અમારા ચપ્પલ તો છે આગળ ત્યાં મૂક્યા છે. તો ગાઈ હું તો એવો ભટકી ગયો ને ગાઈ છે, માર તો બૂટ જ ના દેખાય ગયો. હું તો કટો ગાયબ થઈ ગયા. 2100 રૂપિયાનું બૂટ જતા રહ્યા એમ કરતો. તો ગાઈઝ અહીંયા માટે શૂઝ પહેરાય છે. એક બાજુ બોણીને પકડેલી છે અને સિસ્ટર તો જોઈ રહ્યા છે. બોણીને પકડ બોણીને ઉતી છે. ક્યાંથી આવો તમે? જામનગરથી. તો ગાઈઝ ફાઇનલી આપણે પગરખા શૂઝ બૂઝ પહેરીને પાછા રિટર્ન નીકળી જાય છીએ હવે ઉતરવા માટે. ક્યાં દર્શન થાય બીજું તમારું? એક નંબર ને. આજે આપણે આડા દિવસે આવ્યા છીએ ને એટલે મસ્ત દર્શન થયા છે. મસ્ત રીતે અમારા દર્શન થઈ ગયા છે. જે કરવાની હતી વિધિ એ બધું આપણે પૂર્ણ થઈ ગયું છે, બરાબર ગાઈઝ. એ પડી હો. આ બોણી તો પડી ગયું, હુઈ ગયું. આ બોણી હુઈ ગયું મારું. તો કઈ ઉતરતા તો કઈ તકલીફ થતી નથી, પણ ચડતી વખત તો સારી તકલીફ આવે છે. બાકી ઉતરતા તો સમજમ જવાય છે. પગ તો ઠરતા નહીં એવી રીતે ઉતરતી વખત તો. જલ્દી તો ગાઈસ આજે તો છે ને મારા માઇક છે ને હોલીલેન્ડ લાર્ક M2 માઇક છે મારે. આ જો તમે લગાવેલું છે અત્યારે. તો આ માઇક છે ને જતું હતું, મળી ગયું, સારું થયું ગાઈસ. થયું એવું કે દર્શન કરવા ગયા અંદર અને દર્શન કરતા હતા અને ભાણીને પકડવાનો વારો આવ્યો મારે. ભાણીને પકડવા ગયો ને તો એવું માઇક અહીંયાથી મેગ્નેટ પરથી છૂટું પડી ગયું ગાઈસ. એટલે માઇક નીચે પડી ગયું અને મેગ્નેટ પણ અલગ થઈ ગયું. એટલે હું બહાર નીકળી ગયો. એના પછી મને જોયું તો અહીંયા તો માઇક જ નહીં. પછી મને છે ને પાછો દોડતો ગયો હું, એટલે નીચે જોયું ને તો બધી જગ્યાએ તો માઇક જ નહોતું. પછી મેગ્નેટ પડેલો હતો એટલે મને વિચાર્યું કે અહીંયા જ પડેલું હશે માઇક પણ, બરાબર. તો એના પછી મને ખબર પડી કે અહીંયા જ ક્યાંક છે એમ. તો હું જેવું બહાર નીકળ્યો ને એવો કનેક્ટ થઈ ગયું. તો એક છોકરો હતો છોકરીનો, સારું થયું કે એ છોકરો બી એ માઇક લઈ જઈને કંઈક થાય કે નહીં આનું એ લઈ જાય તો બી માઇકનો કંઈ યુઝ ના થાય કાંઈ. એટલે સારું થયું એને આપ્યું એ. તો ગાઈ જો તમે જલ્દી ઉતરાય છે ઉતરી જવા. ગાઈ જો તમે જલ્દી ઉતરાય. તો ગાઈસ ફાઇનલી અત્યારે અમે ઉતરી ગયા છીએ ચેક, બરાબર. મેઇન ગેટ પર આવી ગયા છીએ હવે. આવી ગયા મેઇન ગેટ પર આવી ગયા ગાઈસ. તો ગાઈસ જો તમે આ મેઇન ગેટ. તો ફાઇનલી દર્શન કરીને અમે ઉતરી ગયા છીએ. સિસ્ટર જીજુને બધા બાકી છે, હજી પાછળ ઉતરવામાં બી વાર લગાડે છે. ભાવ 100 રૂપિયા એક ફોટો. કેટલી વારમાં આવ્યો ફોટો? 10 મિનિટ. ઇમરજન્સી ચાઉંડમાના મંદિરે જઈએ તો મેઇન ગેટની આગળ જઈએ ઘોડા માટે સ્પેશિયલ ફોટો પાડવા માટે છે. ઘોડો એ નકલી છે પણ જોવાથી એમ દૂરથી જોઈએ ને તો ઓરિજિનલ જ લાગે છે, બરાબર. તો અહીંયા 100 રૂપિયા ચાર્જ છે અને 10 જ મિનિટમાં આપણે ફોટોકોપી બનાવીને આપીએ છીએ ઓરિજિનલ. તો ગાઈઝ મેઇન ગેટની સામે જઈએ આપણે ગોકુલ શેરડીનો રસ છે. તો પપ્પાને આજે મન થઈ ગયું બધાને પીવડાવવાનું, તો પપ્પાના તરફથી આપણે અહીંયા શેરડીનો રસ પીવા આવી ગયા છીએ અમે. એક ગ્લાસના 20 રૂપિયા. તાજો અત્યારે કાઢી નાખ્યો છે રસ. જો એ માલતા કે કરે કે તૈયાર રસ. ચલો ગાઈઝ આપણે ટાઈમ થઈ ગયો છે શેરડીનો રસ પીવાનો. એ હાલો ત્યારે હેડો ગાઈઝ, ઠંડો શેરડીનો રસ છે. તો ગાઈઝ અમે તો હેડતા નીકળી ગયા છીએ ક્રુઝર જોડે જવા. અને જો તમે જીજુ, હું અને ભોણિયો, બીજા બધા તો સિસ્ટર અને મમ્મી બધા તો બગડીઓ કંઈક લેવા વળી પડ્યા છે દુકાનમાં. ક્યાંક પી ગયા છે, ચો દેખાતા નહીં, દૂર કેટલા બધા દૂર રહી ગયા છે, બરાબર.
જઈને થેપલાનો નાસ્તો કરી દઈશું એટલે પેટમાં સારું લાગશે ગાઈઝ. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છીએ મંદિરે. દર્શન કરીને મસ્ત દર્શન થયા છે. દર્શન કરીને આવી ગયા છીએ ગાડી જોડે. પાર્કિંગ છે ત્યાં. અને જો જીજુએ થાકી ગયા, ભોણીઓએ થાકી ગયા ને બધા જ થાકી ગયા છીએ. થોડી વાર બેસીશું પછી અમારે નાસ્તો કાઢવાનો છે, નાસ્તો કરવાનો છે બરાબર ને. તો જો ભોણી ડોળા હે કાઢે છે નાસ્તો કરવાને કે. તો ગાઈસ ટાઈમ થઈ ગયો છે અમારે હવે નાસ્તો કરવાનો. તો બાજુમાં નાસ્તો કરવા માટે મસ્ત જગ્યા છે અહીંયા. તો અહીંયા એક સાવરણી પણ પડેલી હતી. તો પહેલાં તો આપણે વાળી લઈશું મસ્ત એક નંબર વાળીને પછી જમવા નાસ્તો કરવા માટે બેસી જઈશું આપણે બરાબર. એટલે શું કે નીચે કપડાં ના બગડે. સાવરણીએ મૂકેલી જ છે અહીંયા. જો ગાઈસ એક નંબર બાજુ ગાઈસ હેન્ડ વોશ કરવા માટે પણ અહીંયા નળ મૂકેલી છે. તો હેન્ડ વોશ પણ અહીંયા થઈ જાય છે તો સારું છે. ભોણી દર્શન કરીને આવી ગઈ છે. એ કે મજા આવી ગઈ વાત જબ્બર મજા આવી ને. હાવ રે હાવ પપ્પા મસાલો ખોલે છે સિસ્ટર. મને તો મસ્ત મસાલો બનાવ્યો છે ગાઈસ. તો ગાઈસ બધા બેસી ગયા છીએ અમે થેપલાન મરસું ખાવા. મસાલો કેવો બન્યો છે? જીજુ બોલે જીજુ એક નંબર ને. પ્રવાસ જઈએ ને તો કેવી રીતે ખવાય જુઓ. આવી રીતે ખવાય અમારે. હોલ્ડ છે અત્યારે દર્શન કરીને આવી ગયા છીએ મંદિરથી એટલે બધા નાસ્તો કરવા બેઠા છે. તો ગાઈસ અમારે તો નાસ્તો થઈ ગયો અને હવે અમાર બોણી ડાયરેક્ટ જવાની છે બોટાદ ગઢડા નોકરી હે ને જાને એમ કે હા એમ કે દીજે મારે હા એ કહી દીધું. જો ગાઈસ તો ગાઈસ ફાઇનલી હવે નીકળી ગયા છીએ રિટર્ન ઘરે જવા માટે. તો બધા બેસી ગયા છે. એ હેડો હેડો જલ્દી હેડો. જો ગાઈસ બધા બેસી ગયા છે. બોણી નહીં બેઠી અમારે બોણી બસ પુત્ર જ જોવા છે હજી બહાર. ચલો ચલો જલ્દી ફટાફટ. ચાલો ભોણી કેમ રડતી નહીં યાર? આજે બાધા પૂરી થઈ ગઈ ને ચોટીલાની હા એટલે રડવાનું બંધ. અચ્છા એવું છે. એવું. ચલો અમિતભાઈ બોલો ચામુંડા માની જય. ચલો ચલો ફાઇનલી રિટર્ન ઘેર જવા માટે. ચલો એ હાલો મમ્મી દર્શન કર્યા? ઓહો જો ગાઈસ મમ્મી તો દર્શન કર્યા. સાયલા બોટાદ સાયલા બોટાદ. એ હા બાય બાય મોડી જઈ બોટાદ. ચલો બળી ગયો જોરદાર કોમ થઈ ગયું ગાઈસ. આવતા હાથે સાયલા બસ સ્ટેન્ડ થી પણ મળી ગઈ બોટાદ. જોર સેટિંગ થઈ ગયો. તો ગાઈસ અમદાવાદ પહોંચ્યા ને આ ટ્રાફિક ચાલુ થઈ ગયો. શું કરવાનું? આ ટ્રાફિકમાંથી બહાર નીકળવું ભારે પડવાનું છે. હજનો ટાઈમ થઈ ગયો છે. હવે જોઈએ કેટલા કલાક ખેંચાય છે. હવે ભારે પડવાનું છે. આ વચ્ચે કાલથી જો ઓય 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 પકડો આ ટેસ્લા જોરદાર ગાડી છે કઈ જો ચાલુ હોય 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 ટ્રાફિક ટ્રાફિક. તો ગઈ રાત્રે તો અમને અમદાવાદમાં ખતરનાક ટ્રાફિક નડી હતી. એના પછી 9:30 વાગે ઘરે પહોંચ્યા હતા ફાઇનલી. અને મસ્ત અમારો ટૂર રહ્યો. બહુ જ એટલે બહુ જ મસ્ત રહ્યો અને સારી રીતે દર્શન પણ થયા હતા. અને તમને બ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અને વિડીયો સારી લાગી તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો બરાબર. અને ચેનલ પર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ કરી દેજો જેથી તમને પહેલાં નોટિફિકેશન મળી શકે બરાબર ગાઈઝ. અને આજે હોલીલેન્ડ લાર્ક M2 મતલબ કે આ માઇકનો જ યુઝ કર્યો છે. તો તમને વોઇસ કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો બરાબર. તો બસ આજની આ બ્લોગને આપણે જલ્દીથી જ ખતમ કરીએ. મળીએ કે નવા વિડીયોની સાથે. બાય ટેક કેર.